નમસ્તે દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ દૂધીના થેપલાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ. દૂધીના થેપલા બનાવવા માટે આપણે એક મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે. તેમને બંને બાજુથી કટ લગાવી દઈશું અને ત્યારબાદ તેની આપણે છાલ ઉતારી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે દૂધીની છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ આપણે એક મીડિયમ સાઇઝની ખમણી લઈ લઈશું અને આપણે દૂધીને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે ખમણી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે દૂધીને સારી રીતે ખમણી લીધી છે. હવે આપણે દૂધીમાંથી પાણી નિતારી લેવાનું છે. તેના માટે આપણે બંને હાથની મદદથી આપણે દૂધીને દબાવતા જઈશું અને તેમાં રહેલું બધું જ પાણી આપણે સારી રીતે નિતારી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે પાણી નિતારી લીધું છે. થેપલાનો લોટ બાંધવા માટે મેં અત્યારે અંદાજે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ તેમાં આપણે જે છીણેલી દૂધી હતી તે એડ કરી દઈશું. ત્યારબાદ અંદાજે 1 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. મેં અત્યારે તેમાં અંદાજે 2 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે. ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. અંદાજે 2 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ એડ કરી દઈશું. ત્યારબાદ 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરી દઈશું. ત્યારબાદ મોણ આપવા માટે અંદાજે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે આપણે તેનો લોટ બાંધી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને ફરીથી સારી રીતે મસળી લઈશું. આપણો લોટ મસળાઈ જાય ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતની લોટની થિકનેસ હોવી જોઈએ. હવે આપણે આ લોટને અડધી કલાક માટે રેસ્ટ. હવે આપણે થેપલાને વણી લઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો.
થેપલાને શેકવા માટે મેં અત્યારે એક લોટી ગરમ કરી લીધી છે. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને ત્યારબાદ થેપલાને મૂકી અને ફરતી બાજુ તેલ લગાવી દઈશું અને થોડી વારે ફેરવતા જઈને આપણે થેપલાને સારી રીતે શેકી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ટ્રાવેલિંગમાં લઈ જઈ શકાય તેવા આપણા દૂધીના થેપલા તૈયાર છે. તેને આપણે લસણની ચટણી અથવા લીલા મરચા સાથે સારું કરીએ. આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો, મસ્ત મજાની કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને હા, મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. આવજો.